આવવાની રજા માંગે મહારાજ જોશી મહારાજ અંદર આવવાની રજા માંગે. તેમને રાજી ખુશીથી અંદર આવવા દો. જય હો જુનાગઢ પતિ રા કવાટનો જય હો. પધારો જોશી મહારાજ પધારો. અરે મહારાજ અત્યારે બોલાવાનું કારણ તો એક જ કે આજે સુરજ દાદાની દયાથી મારે ઘેર પુત્રનો જન્મ થયો છે, તો તેમના જોશ જોવા માટે બોલાવ્યા છે જોશી મહારાજ. ધન ઘડી ધન ભાઈ અમારા રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો, અતિ સુંદર. તો મહારાજ હમણાં જ આ કુંવરના હું જોશ જોઈ આપું છું. તો જલ્દીથી જોશ જોઈ આપો જોશી મહારાજ. એવા રૂડા જુનાગઢ કુંવરના જે જોશ રે જોવા. એવા રૂડા જોશ રે આજ જોશી રે મારા. કંકુ છાટીને લખવી કુંડળી. એવા રૂડા કુંડળીમાં લખવા કાંઈ કુંવરના નામ. એવા રૂડા જુનાગઢ કુંવરના જે જોશ રે જોવાય. એવા રૂડા જોશ રે જોશે કાંઈ આજ જોશી રે મારા. મહારાજ કુંવરની રાશિ તુલા રાશિ આવે છે. મહારાજ તુલા રાશિ આવે છે. બરોબર છે જોશી મહારાજ, આગળ જણાવો. અરે મહારાજ તુલા રાશિ માથે એવા રા કેતા રા માંડલિક નામ આવે છે. રાજન રા માંડલિક નામ આવે છે. અરે જોશી મહારાજ બહુ જ સરસ નામ છે, આગળ જણાવો. અરે ચંદ્ર સવાન તેના રૂપ છે, સૂર્ય સમાન તેના તેજ છે. પરંતુ શું જોશી મહારાજ? અરે રાજન આજે સત્ય કહેતા મારી જીભ ચકાય છે. અરે જોશી મહારાજ જે હોય તે સત્ય કહો. તો સાંભળો રાજન, તમારું હૃદય પથ્થરનું બનાવજો. આ બાળક કુંવરનું આયુષ્ય માત્ર 3 દિવસનું છે. શું કહો છો જોશાય? અરે ભગવાન, મારા કુંવરનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું, તો તેમનું આયુષ્ય વધે તેવો કોઈ રસ્તો બતાવો જોશી મહારાજ. હા મહારાજ, અવશ્ય રસ્તો અવશ્ય છે. તો જલ્દીથી કહો જોશી મહારાજ. તો સાંભળો મહારાજ, આપણા જુનાગઢની અંદર નરસિંહ ચોરો આવેલો છે. જ્યાં રહેતા નરસિંહ ભગત રાત દિવસ ભજન ભક્તિ કરે છે. અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે તે ભગવાન હારે વાતો પણ કરે છે. માટે તમે નરસિંહ મહેતા પાસે જાઓ, એ અવશ્ય આ કુંવરનું આયુષ્ય વધારી આપશે. ભલે જોશી મહારાજ, આપના કહેવા પ્રમાણે હું નરસિંહ મહેતા પાસે જઈશ અને મારા કુંવરનું આયુષ્યની ભીખ માંગીશ. માટે પ્રધાનજી જય મહારાજ. જોશી મહારાજને દાન દક્ષિણા આપી દો. જોશી મહારાજ દક્ષિણા હવારે લઈ જાજો. જાઓ. ભલે મહારાજ, હવે મને જવાની રજા આપો. અરે મહારાણી, અરે મહારાજ, આજે જોશી મહારાજના કહેવા પ્રમાણે આપણા કુંવરનું આયુષ્ય માત્ર 3.5 દિવસનું છે. અરે મહારાજ, હાથે કેવા વિધાતાના લેખ છે કે ભગવાનની દયાથી મને એક દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ તો થયો, પરંતુ એનું આયુષ્ય માત્ર 3.5 દિવસ. હા મહારાણી, જેવા વિધિના લેખમાં કોઈ મેખ મારી શકતું નથી.
માટે આપણા જોશી મહારાજના કહેવા પ્રમાણે આપણા નગરમાં રહેતા કોણ કે નરસિંહ મહેતા, આપ તેમની પાસે જાઓ અને આપણા કુંવરના આયુષ્યની ભીખ માંગો, જેથી કરી એ નરસિંહ મહેતા આપણા પુત્રનું આયુષ્ય જરૂરથી વધારી આપશે. જરૂર જઈશ મહારાજ. આપણા દીકરા માટે ગમે તે કરવું પડે તો હું પણ કરીશ. આપણા દીકરાનું આયુષ્ય ભગત નરસિંહ મહેતા પાસે જરૂર જાઉં છું મહારાજ, જરૂર જાઉં છું. તો મહારાણી, આપ નરસિંહ મહેતા પાસે જાઓ, હું રાજકાજ સંભાળું છું. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સામડા ગીરધારે. હે મારી ઊંડી સામડિયા ને હાથ રે, સામડા ગીરધારે. હે મારે એક તમારો આધાર રે, સામડા ગીરધારે. નરસિંહ મહેતાના પાત્રને વિનુભાઈ માજી સરપંચ 100 રૂપિયા મોજના આપે છે. લવજીભાઈ ગઢિયા 100 રૂપિયા મોજના આપે છે. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સામડા ગીરધારે, સામડા ગીરધારે. હે સ્તંભ થકી વાલો પ્રગટિયા, અને મારા વાલાએ લીધું નરસિંહનું રૂપ. ભગત પ્રહલાદની પદ રાખવા હે વાલે માયરો. નરસિંહ મહેતાના પાત્રને અશ્વિનભાઈ ગઢિયા 100 રૂપિયા મોજના આપે છે. માયરો હરણા કંસ ભૂપરે, સામડા ગીરધારે. ચંદુભાઈ વસોયા 100 રૂપિયા મોજના આપે છે. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સામડા ગીરધારે. હે મારી ઊંડી સામડિયા ને હાથ રે, સામડા ગીરધારી, સામડા ગીરધારી. હે રાણાજીએ રટ કરી, અને જોને મીરા કે રે હાજર ના કટોરા રાણાએ મોકલા. હે વાલો ઝેરના પરસોત્તમ પટેલ સુરત નરસિંહ મહેતાના પાત્રને 200 રૂપિયા મોજના આપે છે. હે વાલો ઝેરનો જારણ હાર રે, સામડા ગીરધારે. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સામડા ગીરધારે. સ્વર્ગવાસી અશ્વિનભાઈ અમાણી તેના તરફથી નરસિંહ મહેતાના પાત્રને હે મારી ઊંડી સામડિયા અને હાથ રે, સામડા ગીરધારે. હે મારે એક તમારો આધાર
જમવા નથી જુવા બેટા બેટી મેં વડાવ્યા અમે તો વડાવી નરસિંહ મહેતાના પાત્રને મધુબેન સુરત 500 રૂપિયા મોજને આપે છે. અમે તો વડાવી ઘર કેરીનાર રે સામડા ગીરધારે હે મારી ઊંડી શિકારો મહારાજ રે સામડા ગીરધારે હે મારી ઊંડી સામળિયા અને હાથ રે સામળા ગીરધારી મનસુખ પટેલ રાજશ્રી નરસિંહ મહેતાના પાત્રને 200 રૂપિયા મોજને આપે છે. હું કોણ કે આ જુનાગઢમાં રહેવા વાળો ગરીબ બ્રાહ્મણ નરસિંહ ભગત મારું નામ છે. અત્યારે મારા પ્રભુની ભક્તિ કરી મારું વધેલું જીવન હું પાર કરું છું. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. નરસિંહ મહેતાના પાત્રને રવજીભાઈ 500 રૂપિયા મોજને આપે છે. મુકેશભાઈ રાબડિયા દાદર 200 રૂપિયા મોજને આપે છે. અરવિંદ પટેલ ખાખરિયા 200 રૂપિયા મોજને આપે છે નરસિંહ મહેતાના પાત્રને. ચાલતા ચાલતા જુનાગઢની અંદર કાળવા ચોકની અંદર પહોંચી ગઈ. સામે દેખાય તે ભગત નરસિંહ મહેતાનો ચોરો છે. તો જરૂર ત્યાં નરસિંહ મહેતા હશે. તો ચાલ હું નરસિંહ મહેતાજી પાસે જાઉં. રાધે ગોવિંદ રાધે ગોવિંદ. આજે કોઈ દિવસ નહીં, આજે મારા ગરીબ ઝૂંપડે આજે આ બહેનો કોણ છે? તો લાવ એને પૂછી લઉં. બહેન આપ કોણ છો ને અહીંયા સુધી પધારવાનું કારણ? રાધે કૃષ્ણ મહેતાજી. રાધે કૃષ્ણ બહેન. અહીંયા સુધી આવવાનું કારણ બહેન? હરે મહેતાજી, રાજમાંથી આવી છીએ અને મહારાણી એવા અમારા નામ છે માતાજી. રાધે કૃષ્ણ રાજમાંથી આવો છો. ધન ઘડી ધન ભાગ્ય આજે અમારા ગરીબના ઝૂંપડા પાવન કરવાનું કારણ બહેન? હરે મહેતાજી, દ્વારકાના નાથ કૃષ્ણ કન્યાના કૃપાથી અમારે ઘેર રાજકુમારનો જન્મ થયો. ધન ઘડી ધન ભાગ્ય કે તમારે ત્યાં બાળકનો જન્મ થયો. એ તો બહુ ખુશ આનંદની વાત છે બહેન. પરંતુ અહીંયા સુધી આવવાનું કારણ બહેન? હરે મહેતાજી, રાજમાંથી જોશી મહારાજને બોલાવ્યા અને રાજકુમારના જોશ જોડાવ્યા. જોશ જોવામાં તુલા રાશિ ઉપરથી રામ માંડલિક એવું નામ રાખ્યું છે મહારાજ. અરે બહેન, એ તો બહુ ખુશીની વાત છે બહેન કે તુલા રાશિ ઉપર રામ માંડલિક જેવા નામ રાખ્યા. પરંતુ બહેન આના માટે હું શું કરી શકું બહેન? પરંતુ મહેતાજી કહેતા જીભ નથી ઉપડતી. મહેતાજી કહો બહેન, જે વાત હોય તે મને કહો બહેન. હું તો એક ગરીબ બ્રાહ્મણ છું. તમારી થાય એટલી હું સેવા કરીશ બહેન. અરે મહેતાજી, ભગવાનની દયાથી દીકરાનો જન્મ તો થયો, પરંતુ એનું આયુષ્ય માત્ર 3.5 દિવસ. રાધે કૃષ્ણ બહેન. આ તો બહુ દુઃખની વાત છે બહેન કે તમારા બાળકની આયુષ્ય માત્ર 3.5 દિવસની છે. અરે મહેતાજી, અમે તેવા કેવા પાપ કર્યા છે. ભગવાને દીકરો તો દીધો, પરંતુ એનું આયુષ્ય માત્ર 3.5 દિવસ.
નહીં બહેન, અફસોસ કરો માં બહેન. આયુષ્ય દેવી આયુષ્ય લેવી એ તો મારા હરિના હાથમાં છે બહેન. એમાં અફસોસ કરવાની ન હોય બહેન. માટે રાધે કૃષ્ણ બોલો બહેન. અરે મહેતાજી, માણસો વાતો કરે છે કે દ્વારકાના નાથ કૃષ્ણ કન્યા સાથે તમે વેણે વાતો કરો છો. તમારા દ્વારકાના નાથ કૃષ્ણ કન્યાને વિનંતી કરો મહેતાજી કે મારા દીકરા મારા લાલ રાજકુમારનો આયુષ્ય વધારી આપો મહેતાજી. રાધે કૃષ્ણ. અરે બહેન, આયુષ્ય લેવી આયુષ્ય દેવી એ તો મારા હરિની હાથની વાત છે. કારણ કે એના વગર પાંદડું પણ હલતું નથી. પરંતુ બહેન, તમે અફસોસ કરો માં બહેન. કારણ કે હું તો એક કારા માથારો માનવી છું. હું તો મારા ઠાકોરની પૂજા કરું, એની સેવા કરું. હું આયુષ્ય વધારી ન શકું બહેન. અરે મહેતાજી, અમે તો તમારી દીકરી કહેવાય. તમે તો અમારા માવતર ગણાય બાપ. દીકરી માવતરની ઘેરથી ખાલી હાથે પાછી નો જાય બાપ. તમારી પાસે ખોડો પાથરીને વિનંતી કરું છું મહેતાજી, મારા દીકરાનો આયુષ્ય વધારી આપો મહેતાજી. આયુષ્ય વધારી આપો. રાધે કૃષ્ણ. હે કારિયા ઠાકર, આજે આ કેવી કસોટી છે બાપ. કહેવતમાં કીધું છે કે પાલન મરજો પણ પાલનનો હાર ન મરજો. અરે બહેન, હું તો એક વૃદ્ધ બ્રાહ્મણ છું. મારી આયુષ્ય આ બાળકને તો હું ન આપી શકું. પરંતુ જાઓ, મારો એકનો એક પુત્ર કોણ કે સામળસા, એની આયુષ્ય આ બાળકને તુલસીના પાંદડે હું અર્પણ કરું છું. જાઓ બહેન. જય હો નરસિંહ મહેતા તમારો, જય હો બાપ. અરે મહેતાજી, હા, તમારા ઉપકારનો બદલો મેં કોઈ દિવસ વાળી નહીં શકી મહારાજ. ગમે તે થશે, પરંતુ તમારો આ ઉપકાર અમે કોઈ દિવસ જિંદગી ભર નહીં ભૂલી શકી મહારાજ. અરે બહેન, ગુણગાન ગાવા હોય તો મારા હરિના ગાવ. હું તો એક કાળા માથારો માનવી છું બહેન. ભલે મહેતાજી, જ્યારે પણ કામકાજ પરે ત્યારે રાજની અંદર ઉઘાડા પગે ચાલી આવજો. હું તમને વિનંતી કરું છું. તો રાધે કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. कौन कहते भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. है कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. જુનાગઢ ગાડી બધે રામ માંડલિકને ઘણી કમાણી.
રાજની છે એ કેવી રીતિ કહો પ્રધાન મારા રાજની છે કેવી રીતિ પ્રજા મારી એ સુખી કે દુખી કહો પ્રધાન મારા રાજની છે કેવી રીતિ રાજની છે કેવી હું કોણ જૂનાગઢ ધણી રા માનલી ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ ગૌ બ્રાહ્મણની રક્ષા કરવી એ જ અમારા ક્ષત્રિયનો ધર્મ છે પ્રધાનજી જય મહારાજ. આજે બેસતું વર્ષ છે રાજમાં મારી સાથે બેસી શકે એવો સારો માણસ ડાયો માણસ હોય તો રાજમાં જરૂર છે માટે રાજની અંદર ઢંઢેરો પીટાવો કે જે કોઈ ડાયો અને સમજુ માણસ હોય રાજનો કારોબાર સંભાળી શકે એ રાજમાં આવે બહુ સારું સાંભળી જાઓ ને જુનાગઢના નગરજનો ઢંઢેરો પીટવામાં આવે છે કોઈ ડાયો માણસ કોઈ સારો માણસ કોઈ બુદ્ધિજીવી માણસ હોય તો રાજમાં આવે ખમા બાપુને ખમા શાબાશ કેમ ભાઈ આ બાપુએ ઢંઢેરો શેનો પીટાયો હોય ઢંઢેરો પીટાવાનું કારણ છે કે કોઈ બુદ્ધિજીવી માણસ હોય કોઈ ડાયો માણસ હોય તો જરૂર છે બરાબર એટલે ઢંઢેરો પીટાવવામાં આવ્યો છે તમારે ક્યાંય ગોતવાની જરૂર જ નથી એમ હા બુદ્ધિજીવી અને ડાયો માણસ તમારી હામ છે બરોબર બાપુને કયો હું કહું બાપુ હું પણ મરી ગયો માણસ એમ હા બાપુ કહું અંદર આવવાની રજા માગે આઈ લાવ ખમા બાપુને ખમા અહીં સુધી આવવાનું કારણ આવવાનું કારણ જાણીને એમ છે તમે આ ઢંઢેરો શેનો પીટાયો છે ઢંઢેરો પીટાવાનું કારણ તો એ જ હા કે મારી સાથે રાજમાં બેસી શકે બરાબર છે એવો સમજુ અને ડાયો માણસ તારા ધ્યાનમાં હોય તો રાજમાં મોકલ અરે તમારે ક્યાંય ગોતવાની જરૂર જ નથી ડાયો કયો દોઢ ડાયો કયો હરંગ ડાયો કયો જી કયો એ આ તમારી સામે હાજર જ છે બરોબર છે હા તું મારા રાજનો કારોબાર સંભાળી શકે કારોબાર હું સંભાળી શકું તો તારું નામ શું મારું નામ માંડણ માંડણ લીંબા લીંબડિયા બરોબર લીંબાભાઈ હા લીંબડિયા અટક તો લીંબાભાઈ શું લીંબાભાઈ પરબરિત નામની પથારી ફેરવો છે. લીંબો મારો બા બરોબર હા તારું નામ મારું નામ માંડણ તો માંડણ માંડણ લીંબા માંડણ લીંબા હા બરોબર તો માંડણ આજથી હું તને રાજનો કારીગર બનાવું બરાબર તારા રાયખારી હા હા તારા કાઢ્યા જાય હા તું એ કેમ રાજમાં થાય બરાબર છે પરંતુ રાજ્ય કેવું હોય કેવું કે હોય જેનો રાજા સુખી સુખી એની પ્રજા સુખી રાજા સુખી જેની પ્રજા દુખી હા એનો રાજા દુખી રાજા દુખી ન્યાય અને નીતિ અને ધર્મથી રાજ્ય ચાલવું જોઈએ હા હા માટે જા નગર ચર્ચા કર જુનાગઢ રાજની અંદર કોઈ ફરિયાદ ન આવી જોઈએ. નો આવે હવે તમે મોજ કરો અને હું અહીંયા ચોકી પહેરો કરું છું ફરિયાદ 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 અન્નદાતા તમારી રયતની ફરિયાદ સાંભળો હજી તો અહીંયા નોકરીએ સૈડા ભેગી તો ફરિયાદ 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 સીધી જ ફરિયાદ ચાલુ છે એ ભાઈ હમણાં આવો. ઉભા રહ્યો હું નહીં આવું તમને ટૂંકું પડશે કાંઈ વાંધો નહીં તમે કેમ અરે ભાઈ હું ફરિયાદ લઈને આવ્યો છું. ફરિયાદ લઈને આવ્યા શેની ફરિયાદ છે? બાપુને ફરિયાદ કરવી હાથી એમ કયો ને બાપુ રાજની અંદર કોઈ ફરિયાદી આવ્યા માંડણ હા જુનાગઢની અંદર ફરિયાદ ફરિયાદ બને નહીં કોણ છે એને રાજી ખુશીથી અંદર આવો રાજી ખુશીથી આઈ લાવો જય થાવ જુનાગઢ પતિ રામ આડેલિક નો જય થાવ જય માતાજી ભાઈ અહીં સુધી આવવાનું કારણ અરે રાજન
હું જુનાગઢથી આવું છું અને હું એક ફરિયાદ લઈને આવ્યો છું. જુનાગઢની અંદર ફરિયાદ બને નહીં. કહો તમારી ફરિયાદ શું? અરે મહારાજ, મારો ભાઈ નરસિંહ મહેતા તે ચોરે ને ચોટે બેસીને ભજન કીર્તન કરે છે. ભજન કીર્તન કરવા જુનાગઢ રાજમાં કઈ ગુનો નથી. અરે એટલું જ નહીં મહારાજ, તે જ્યાં ને ત્યાં તે ભોજન આરોગે છે અને કહે છે કે દ્વારકાનો નાથ મારી હુંડી સ્વીકારે છે અને ખોટા દંભ કરી લોકોને કામ કરતોય નથી અને કરવા દેતોય નથી. બરોબર છે. ખોટી ઊંડી લખે છે. કહે છે કે દ્વારકાનો નાથ કૃષ્ણ કનૈયાલાલ એની ઊંડી સ્વીકારે છે. આવા ખોટા દંભ બતાવે છે. માંડણ, મને તો લાગે છે આ કોઈ જાદુગરીઓ લાગે છે. જાદુગરીઓ હોય એવું લાગે. માટે મહેતાજીની ફરિયાદ લખી લે. ફરિયાદ હમણાં લખી લો. હાલો લખાવો ફરિયાદ. તમારું નામ? અરે મારું નામ ભાઈ વણસીધર મહેતા. વણશંકર તો એ તો થોડુંક ઓલું નામ ગણાય હો. અરે ભાઈ વણસીધર મહેતા. વણશીધર મહેતા. હા ભાઈ. અને તમારા ભાઈ? મારો નાનો ભાઈ કોણ કે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા. હા. એની ફરિયાદ લખાઈ ગઈ છે. હવે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કાલે સવારે તમને આનો ન્યાય મળી જશે. બહુ સારું ભાઈ. હા, રાજમાંથી તમને હુકમ છે. માંડણ, હા નરસિંહ મહેતા કોણ છે? હા, રાજમાં હાજર કરો. રાજમાં નરસિંહ મહેતા હાજર થાય. હાલો. હે દ્વારિકાનો નાથ મારો, હે રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. એવા ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે. ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે, એને મને માયા લગાડી રે. રાધે રાધે કૃષ્ણ રાધે, રાધે રાધે કૃષ્ણ રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. અત્યારે બોલાવાનું કારણ ભાઈ, તે અટાણે તને અહીંયા શું બોલાવ્યું? હાથનું કરવા નહીં ભાઈ. ફરિયાદ આવી છે. બાપુનો હુકમ છે. નરસિંહ મહેતાને હાજર કરો. ફરિયાદ હા, ફરિયાદ કોને લખાવી? બાપુને પૂછી. અરે અંદાતા, મારી ફરિયાદ કોને લખાવી અંદાતા? હમણાં પેલા પોરે તમારા મોટા ભાઈ આવી અને ફરિયાદ લખાવી. અંદાતા, મારા મોટા ભાઈ કદાપી એવું ન કરે. આ વાત ખોટી છે. જો આજ એ જ નરસિંહ મહેતા છે ને તપાસ કરી. હા, આ બાજુ આવો. તમારા ભાઈનું નામ વણશીધર મહેતા છે બરોબર છે. અને તમારું નામ નરસિંહ મહેતા, બરોબર? બરોબર છે. હા, તો ઈ સવારમાં આવીને ફરિયાદ લખાવી ગયા. અરે મહારાજ, આ ફરિયાદ હું સ્વીકારું છું મહારાજ.
પરંતુ મેં એવો શું ગુનો કર્યો છે મહારાજ? નરસિંહ મહેતા, તમારા મોટા ભાઈનું કેવું છે કે તમે જોડે ને જોડે ભજન કીર્તન કરો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. અરે મહારાજ, ભજન કરવું એ કઈ પાપ ન કહેવાય મહારાજ. જાણું છું, પણ જ્યાં ને ત્યાં ભોજન આરોગો છો. અરે મહારાજ, ભોજન લેવું છું એ વાત સત્ય છે મહારાજ, પણ એ ભોજન ની અંદર તુલસીનું પાંદ નાખી પ્રસાદ રૂપે હું લઉં છું મહારાજ, એ કઈ ગુનો ન કહેવાય. મને કહો કે તમારી ઊંડી લખેલી દ્વારકાનો નાથ તમારી ઊંડી સ્વીકારે છે, આ વાત સત્ય છે? હા મહારાજ, આ વાત સત્ય છે. દ્વારકાનો નાથ તમારી ઊંડી સ્વીકારે? હા મહારાજ, આ વાત સત્ય છે. આ નક્કી કોક જાદુગરીઓ લાગે. અરે હું એક રાજવી કહેવાવ, મારે તો પ્રમાણ જોઈએ. પ્રમાણ વગર અમે આ વાત ન માનીએ. માંડણ નરસિંહ મહેતાને કાળી કોટડીમાં પૂરો, હાથમાં હથકડી, પગમાં બેડિયું, સવા મણના તાળા મારો અને એવો ચોકી પહેરો કરો. અંદરનો મહાન બહાર જ નહીં, બહારનો માણસ અંદર નહીં. નરસિંહ મહેતા સાંભળો, દ્વારકાનો નાથ જેના ગળામાં નીલમ હાર છે, જો હાર તમારા ગળામાં આવે તો જ હું માનું, નહીતર સવારે ગાણીમાં નાખીને તેલ કાઢ. શું કહો મહારાજ કે મારા નાથના ગળામાં જે નીલમનો હાર છે, જરૂર જ્યાં સુધી સવાર સુધીમાં એ મારા ગળામાં ન આવે ત્યાં સુધી નો માનવામાં આવે. માંડણ ખોરાક ચોકી પેલો કરજે, આમાં કાંઈ પણ ભૂલ થઈ તો ધડથી મસ્તક તારા અલગ કરે. હું બગીચામાં ફૂલ સૂંઘવા જાઉં છું. તમે આ ફૂલ હુંકા રાખો, અહીંયા બધી ધ્યાન મારે જ રાખવાની. જાઓ સ્વ અશ્વિનભાઈ ઠાકરસિંહભાઈ, અમારા મંડળના સભ્ય અમારી વચ્ચે ભલે હાજર ન હોય, પણ અત્યારે એની ઉપર અત્યારે હાલમાં મોજું આવે. 500 રૂપિયાની એના વાઘા ઉપર મોજ આપે છે. શામજીભાઈ દેવી પૂજક, બોલો ખોડલ માતની જય. નરસિંહ મહેતા આ બાજુ બાપુનો હુકમ છે કે તમને હાથમાં હથકડી, પગમાં બેડિયું અને ઉપર સવામણના તાળા લગાવવાના. અને કૃષ્ણ કનૈયાના ગળામાં જે નીલમનો હાર છે ને, એ હાર જો સવારે તમારા ગળામાં ન આવે ને તો તમારું ઘાણીમાં ખાલીને તેલ કાઢવામાં આવશે અને એનો ડબ્બો ભરી અને ભાવલા સાઉન્ડ વાળાને મોકલી દેવો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. હે મારા કારિયા ઠાકર, આજે આ કેવી કસોટી છે. આજે અમારા મહારાજનો હુકમ છે કે તમારા ગળામાં જે નીલમનો હાર છે મારા ગળામાં ન આવે. મારો મહારાજ મને ફાંસીની સજા માગશે. હે મારા નાથ, આજે આ કળિયુગના માનવી પ્રમાણ માગે છે. પ્રભુ પ્રમાણ માગે છે. તમે મારી પ્રીત તું ન તોડો, તોડો હે દ્વારકા વાળા, તમે મારી પ્રીત તું ન તોડો. હે કારિયા ઠાકર, આજે આ કળિયુગના માનવી પ્રમાણ માગે છે બાપ. હે મારા નાથ, મારી લાજ રાખજે. હે કારિયા ઠાકર, હે દ્વારકાધીશ, આજે આ ગરીબ બ્રાહ્મણની લાજ રાખજે. સવારના પોરમાં રાજા માંડલિક મારશે. સવારના પોરમાં રાજા આ માંડલિક મારશે, માંડલિક મારશે.
આજે મારી લાજ રાખ બાપ. આજે આ ગરીબ બ્રાહ્મણ ઉપર કસોટી કરે છે આ કળિયુગના માનવી. હે મારા નાથ લાજ રાખજે બાપ. અઢરે ગોરી માં વાલા આજે તમે રે લો બાણા. હે કારિયા ઠાકર, મારે લાખ કે 2 લાખ જોતા નથી પ્રભુ. આજે હું પૈસાનો પૂજારી નથી. હે મારા નાથ, આજે મને ફાંસીની સજા મળે તો મને વાંધો નથી. હે કારિયા ઠાકર, અઢરે કોરી માં વાલા આજે તમે કેમ લોભાણા. નથી જો તાલાખો બેલા. હે બાવાજી, નથી જો તાલાખ બેલા. હે દ્વારકા વાળા તમે મારી પ્રીતું ના તોડો. હે દ્વારકા વાળા તમે મારી પ્રીતું ના તોડો. હે 52 ગજના ધણી, હે કારિયા ઠાકર બાપ, હવે તો વારે આવ, હવે તો હૈત થયે બાપ. ભલે રે મૈડા મેતા આ નરસિંહ નો સ્વામી. હાર તો હાથો હાથ દીધો. હે હાર તો હાથો દીધો. હે દ્વારકા વાળા આજે તમે મારી પ્રીતું ના તોડો. હે દ્વારકા વાળા તમે મારી પ્રીતું ના તોડો. અરે નરસિંહ ભગત, જાગો હવે જાગો. હરે પ્રભુ, હરે પ્રભુ, આજે તમે આવી અને મારી લાજ રાખી છે મારા નાથ. આજે આ કળિયુગના માનવી પ્રમાણ માગે છે પ્રભુ, પ્રમાણ માગે છે. અરે નરસિંહ ભગત, જો તમારી ગળાની અંદર મેં નીલમનો હાર પણ પહેરાવી દીધો છે. અરે મારા નાથ, મારા ગળામાં નીલમનો હાર તો પહેરાવ્યો, પણ આ કળિયુગના માનવી પ્રમાણ માગશે પ્રભુ. તમારી એવી કોઈ પ્રિય વસ્તુ હોય તો મને આપો પ્રભુ, કારણ કે આ તમારી વસ્તુ આ પ્રમાણ આ કળિયુગના માનવીને હું દેખાડી શકું પ્રભુ. ભલે નરસિંહ ભગત, મારી આ પ્રિય વસ્તુ આ બંસરી છે. રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. અરે પ્રભુ, આ બંસરીમાં એવું તો શું છે પ્રભુ? અરે નરસિંહ ભગત, એ બંસરીની અંદર 3 રાગ છે. અરે મારા નાથ, આ બંસરીમાં 3 રાગ છે. ક્યાં ક્યાં રાગ છે તે મને કહો પ્રભુ.
અરે નરસિંહ ભગત બંસરીની અંદર પેલો રાગ તો કે કેદાર રાગ છે. બરોબર છે પ્રભુ. જ્યારે તમે કેદાર રાગ વગાડશો ત્યારે હું તમારી સમક્ષ જરૂર હાજર થઈશ. અરે પ્રભુ, પેલો રાગ તો મને કીધો પ્રભુ, પણ આમાં બીજો રાગ કયો છે તે મને જણાવો પ્રભુ. અરે નરસિંહ ભગત બીજો રાગ તો કે દીપક રાગ છે. જ્યારે દીપક રાગ વગાડશો ત્યારે દીવડા પ્રગટ થશે. ભલે પ્રભુ, સાથો સાથ રાગ કયો છે તે મને જણાવો પ્રભુ. અરે નરસિંહ ભગત ત્રીજો રાગ તો કે મલ્હાર રાગ છે. જ્યારે મલ્હાર રાગ વગાડશો ત્યારે આપમાંથી વરસાદ થશે. ભલે પ્રભુ, જય હો તમારી કે કારિયા ઠાકર. આજે તમે મારી લાજ રાખી. મને ફાંસીની સજા મળત તો મને વાંધો નહોતો, પણ કાલ સવારે તમારી લાજ જાય તમારા ભક્તને કેમ? જ્યારે જ્યારે હું બોલાવું ત્યારે ત્યારે મારા મને દર્શન આપજો પ્રભુ. ભલે નરસિંહ ભગત. દર્શન દો ઘનશ્યામ નાથ મોરે, અખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી, અખિયા પ્યાસી રે. द्वार दया का जब तू खोले, द्वार दया का जब तू खोले, पंचन सुर में गूंगा बोले. राधे राधे कृष्ण राधे, श्री कृष्ण गोविंद हरे मुरारी, नाथ नारायण वासुदेवा. માંડણ શું જોઈ રહ્યો છો? નરસિંહ મહેતાના હાથમાં હથકડી નથી, પગમાં બેડિયું નથી, કંકુના પગલા શેના પડ્યા છે? જઈને તપાસ કર. હું છે ફટાકિયા ફોયડા ફોડ થયા. માંડણ નરસિંહ મહેતા ભજન ગાય છે, એના હાથમાં હથકડી નથી, પગમાં બેડિયું નથી. હું છે આ બધું અહીં કોણ આવ્યું તું કેતો હાલ તો.